જોહાર જય આદિવાસી મિત્રો। ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયામાં જે 40% અને 60% ક્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવ્યો હતો તેને લઈને આદિવાસી પરિવારના નેજા હેઠળ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને આપણા જે 28 ધારાસભ્યો છે એમને પણ આવેદનપત્ર આપીને એની રજૂઆત કરી હતી। તેથી આપણા આદિવાસી યુવાનો માટે, વિદ્યાર્થીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે, જેમાં શિક્ષકોની ભરતી માટે 60% જે લઘુત્તમ જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા હતા તેમાં 55% નક્કી કરવામાં આવ્યા છે અને ટેટ અને ટાટ આ બંનેની અંદર જે જગ્યાઓ ખાલી રહી જતી હતી અને એ જગ્યાઓ પણ ભરવામાં આવશે અને જે વર્ગ 3 માટે જે 40% ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે તેમાં પણ કેટેગરી વાઇઝ એસસી, એસટી અને ઓબીસી એ કેટેગરી વાઇઝ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે તેવી આશા રાખીએ છીએ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી રજૂઆતને સાંભળી અને આવનારી જે ભરતી પ્રક્રિયા છે આ ભરતી પ્રક્રિયામાં પણ અમારી રજૂઆતને સાંભળશે અને જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એમાં અનામત જે છીનવાઈ રહી છે એના માટે પણ અમારી રજૂઆતને સાંભળે એવી આશા રાખીએ છીએ અને એમનો ફરીથી આભાર માનીએ છીએ કે અમારી જે રજૂઆત હતી એને સાંભળી અને જે 60% માંથી 55% જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે અને એવી રીતે 40% ક્રાઇટેરિયા લઘુત્તમ છે તો એના પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે અને આ જે અમારી રજૂઆત છે એને પણ ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે એને લાયકી ગુણ નક્કી કરશે એવી આશા રાખીએ છીએ। જોહાર, જય ભીલ પ્રદેશ।